ખૂબ સરસ જમાવટ છે. વર્ષ જેવો બાકી ચાપકું આપણને ન પાવે. હા, એટલે આમાં બધું આવે. આ જે સંગીત છે, સાહિત્ય છે, મારાથી થતું હતું મેં કર્યું. અને હજુ તો અભી સાજે દિલ में फसाने बहुत है, अभी साजे दिल में फसाने बहुत है, अभी जिंदगी जीने के बहाने बहुत है, अरे गैरों की दहलीज में पैर न रखो यारो, अभी अपने घर में खजाने बहुत है, अभी अपने घर में खजाने बहुत है. હજુ તો લક્ષ્મીબેન બહુ સારા ગરવા ગળાકના ગાયક છે, પણ એ પહેલા એવી સોહામણી મારી બનાસની ધરતી, એવી બનાસની ધરતીનું રતન જેને કહી શકાય. અને બનાસની ધરતીનું રતન અને સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર પણ જેમને નામના મેળવી છે. અને એ કાયમ કહે છે કે હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજરમાન વેચું છું. હું વસ્તુ સૌથી મોંઘેરી અને જાજરમાન વેચું છું. ઓલ્યા ઈમાન વેચે છે અને હું મુસ્કાન વેચું છું. ઓલ્યા ઈમાન વેચે છે અને હું મુસ્કાન વેચું છું. લોકોને હસાડવાનું જે કામ કરી રહ્યા છે એવા ગુજરાતના દિગ્ગજ કલાકાર અને બનાસની ધરતીનું ગૌરવ, બનાસની ધરતીનું પનોતું સંતાન જેને કહી શકાય એવા ભરતભાઈ રાવલ, હાસ્ય ક્ષેત્રે ખૂબ મોટું જેમનું નામ છે, એવા ભરતભાઈ રાવલને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હાસ્યની છોડો ઉડાડવા આવી રહ્યા છે ભરતભાઈ રાવલ. આજનો સંતવાણી ડાયરો મારા વીર મહારાજના સાનિધ્યમાં આપ સૌએ આનંદ કર્યો છે. બધા જ કલાકારોએ સારી મહેનત કરી છે તમને બધાને આનંદ કરાવવાની. અને હવે મારો વારો આવ્યો છે આપ સૌને આનંદ કરાવવાનો. ભાઈ શ્રી દીપકભાઈ જોશીએ મારો પરિચય તો આપી દીધો છે, મારે મારી ઓળખાણ આપવાની જરૂર નથી. આપ સૌ આપણા ઘરમાં ટીવીમાં મને તમારા ઘરમાં જુઓ છો અને આજે વીર મહારાજના આશીર્વાદથી આપ સૌને હસાવવા આવ્યો છું, હરીને કાલાવાલા કરવા આવ્યો છું. તો જેટલા બેઠા છો મારા રોડાતર પરિવારના તમામ સદસ્યોને પાલનપુરથી હાસ્યનું વાવાઝોડું ભરત રાવલના લાખ લાખ વંદન છે. મિત્રો હવે હસવાનું છે હો મારી બહેનો માતાઓ વડીલો, કેમ કે ડાયરાની અંદર પબ્લિક બધું જ માગે છે, જનતા બધું જ માગે છે. એકલા ભજન સાંભળીને આપણે જુનાગઢ જવાનું નથી. ભજન હોય, સાહિત્ય હોય, હાસ્ય હોય તો જ આખો ડાયરો કહેવાય બાપ. હે આપી શકો તો તમારી દોસ્તી માંગુ છું, દિલથી દિલનો સહકાર માંગુ છું. અરે આટલા બધા અહીંયા બેઠા છો તો એક અડધી તાલીનો અવાજ બાદ દાંતીવાડા ગામનું ગૌરવ એકવાર જોરદાર તાલી સપોર્ટ હોય, કોઈકનો ફોન હોય, બાકી તમે મને ના ઓળખો, હું તમને ના ઓળખું, પણ કોઈક એવો વ્યક્તિ બની જાય છે જે માધ્યમથી એકબીજાની ઓળખાણો તાજી થતી હોય છે. વાહ, બહુ સરસ અમારું સ્વાગત થયું બધા કલાકારોનું. એવો ભાવ હતો, પ્રેમ હતો અને ભાવથી અમને જમાડ્યા. આપણા ઉત્તર ગુજરાતના ગામડામાં ભાવ મળે, પ્રેમ મળે, માનવતા મળે. શહેરોમાં બધું નથી રહ્યું દાદા આવું બધું. શહેરોમાં તો મહેમાન શું કોણ શું, મહેમાન એટલે કોણ, પણ ગામડામાં જે પ્રેમ ભાવ મળે છે ને એ શહેરોમાં નથી સાહેબ. શહેરોમાં પતિ પત્ની રહેતો તો ફ્લેટમાં, પતિ પત્ની બે રહેતો તો મહેમાન આવ્યા વાપરજો, અને મહેમાન બે જણા ગમ્યા નહીં કે આ મહેમાન ચોથી આવ્યો, તે બે જણો ખાલી ખાલી ઝઘડે તો મહેમાન બાપડો ડરીને જાતો રહ્યો. પછી પેલા મહેમાન ના જ્યાં પછી પેલા એ કીધું કે જોયું ગોળી હું તો તને ખાલી ખાલી મારતો તો, એટલે પેલી કે હું એ ખાલી ખાલી જ રોતી હતી. તો મહેમાન બારીમાંથી આવ્યો કે હું એ ખાલી ખાલી જ ગયો હતો. મજા મિત્રો, આપણે કોકની ઉતારીએ તો કોક આપણી ઉતારે. હે
બસ આપના હસતા ચહેરા દેખ્યા, પહેલો જોક્સ તમને ગમ્યો, એ જ મારી સફળતા છે. એટલે હસજો. હવે થોડી જેમ ઘંટીના ગાળા હોય ને, ઘઉંનો ગાળો હોય, બાજરીનો ગાળો હોય, મકાઈનો ગાળો હોય, એમ થોડા ગાળા બદલાય છે. એટલે હવે હસવાનું છે, અને હસવાની સાથે તમારું દિલ, તમારું મન ખુશ થાય. તો અહીંયા જે પણ રૂપિયો આવશે બધો વીર મહારાજમાં આપીને જવાનું છે, એ પણ યાદ રાખજો. હને મોજે દરિયા. ખરેખર આવ્યો એટલે છોકરો મને ઓળખી ગયો હતો. મને કે કાકા તમે ટીવીમાં આવ્યા હતા ને? મેં કીધું હવે કે હું તો રિક્ષામાં આવ્યો હતો. પહેલા જ મારી મિમિક્રી કરી નાખી. હે મોજે દરિયા. નાના છોકરા આગળ બેઠા છે, બાળકોથી શરૂઆત કરી છે હાસ્યની. એટલે મોજ કરજો, આનંદ કરજો. મારો વારો. વાહ. બાળકોથી શરૂઆત કરીએ. બાળક ખુશ થાય તો ભગવાન ખુશ થાય. બાળક છોકરાએ લખ્યું કે આખું પેપર કોરું છોડી દઈએ અને છેલ્લે લખીએ કે હવે તાકાત હોય તો પાસ કરીને બતાવો. એને ચેલેન્જ કહેવાય. સાહેબ કે હું ખોટી જગ્યાએ આવી ગયો છું. હે મજા. મિત્રો એક જણો દાજી જતો હોય ગાલે. મેં કીધું શું થયું? કે દાજી જ ગયો. મેં કીધું કેવી રીતે દાજી જ ગયો? એટલે કે ઇસ્ત્રી કરતો હતો ને ફોન આવ્યો. આખી ઇસ્ત્રી દોપી દીધી. વિચાર કરો કેટલો ખોવાઈ ગયો છે. સમજો જોક્સ ને થોડા ઊંડા ઉતરજો એટલે મજા આવે. હા તમને સમજાય એવા જોક્સો રજૂ કરીશ. મોજે દરિયા. ના લઈ ગયા એટલે કે ટીવી જ હું જોતો હતો. એટલો મશગુલ બની ગયો કે ટીવી જોવામાં બધું ઘરનું હાવરી ગયા. વિચાર કરો, ઘરનું બધું હાવરી ગયા. હા મારો કહેવાનો ભાવાર્થ સમજો કે પહેલાના જમાનામાં આ ટીવી નતા, આ ટીવી ચેનલો નથી, તો ગામના ઓટલે બેસીને ઘરડા લોકો સુખ દુઃખની વાતો કરતા હતા. પહેલા આ ટીવી નતા એટલે ઘરડા લોકો સુખ દુઃખની વાતો કરતા હતા. પણ જ્યારથી આ ટીવી આવી ગયું છે માણસ બદલાઈ ગયો. સાહેબ મારો પરિવાર ને મારું ટીવી કોઈને કેમ છો કહેવાનો ટાઈમ નથી રે બાપ. હે દિવસે ને દિવસે માણસ બદલાય છે, સમય બદલાય છે. આ ઘડિયાળનો કાંટો ફરે ને એમ માણસનું જીવન બદલાય છે સાહેબ. વાહ મોજે દરિયા. પછી એકે હાથે ભેગા ઉછાળ દેજો. વાહ મોજે દરિયા. જુઓ આ છોકરા માટે તાલી પાડ. વાહ આ સંસ્કાર છે સાહેબ. બહુ મોજ. આપણી લાગણી ભાવ છે એટલે હું રોકતો નથી. આપ આવજો. જે પણ અહીંયા આવશે એટલે વીર મહારાજને જશે આનંદ. મોજે દરિયા. બહુ સરસ. આખી દુનિયા, આખો ભારત દેશ એમ કે છે કે વોટ્સઅપ, ફેસબુક થી માણસ એકબીજાના નજીક રહેશે, પૂરક રહેશે. વાત સાચી છે. પણ ભરત રાવલ તો જાહેરમાં કહે છે કે સાહેબ અહીંયાના ભાવથી ગળેથી ગળે ન મળીએ ને ત્યાં સુધી સાચો પ્રેમ ઉદ્ભવતો નથી સાહેબ. આ તો ઝેરોક્સ પાછળ દુનિયા ગાડી થઈ ગઈ છે. ક્યાં જશે આપણી સંસ્કૃતિ? હે દિવસે ને દિવસે. અત્યારે જુઓ નાના છોકરો, અત્યારે આપણે મોટા ના આવડે નહીં, નાના છોકરા આખો મોબાઈલ ફેંકી નાખશે, વોટ્સઅપ ને ફેસબુક. આપણને અમુક વસ્તુ તો ખબર ના પડે, પણ નાના છોકરા. સંસ્કૃતિ ફાસ્ટ જાય છે. ઇન્ડિયા આપણું બહુ આગળ વધી ગયું છે. હવે તો બધું ફોનમાં જ બધું મળે. તમે જુઓ બધું ફોનમાં સગવડ. લાઇટ બિલ ભરવા લાઈનમાં નહીં જવાનું, ગેસ બિલ ભરવા લાઈનમાં નહીં જવાનું, બધું ફોનમાં સ્વિચ દબાઈ ઠક લકટ ઠક પૈસા ક્યાં. પૈસા તો કોઈ ભર્યા જ નહીં લ્યા. ચોથી જ્યાં પૈસા ચો કને મળ્યા. આ સમય તમે જુઓ. આ કોઈને ખબર પડતી હતી કે ઓમ સ્વિચ દબાવવાથી પૈસા ઉપડીને ઓમ જોઈએ અને ઓના પાસે મળે. સાહેબ આ કોઈ આપણે વિચાર્યું કલ્પના નથી કરી એવો દેશ ઇન્ડિયા. ફાસ્ટ યુગ આવી ગયો સાહેબ. વાહ બેજો. હવે તમે આવો આવો. આ મારી ચેનલ ફરે પાછી અમુક. વાહ ચલો હવે બધા સાંભળો. પછી જેટલા તમારે ભોર કરવી અને હું સમય આલ્યો તમને. બરોબર ને? વાહ. હું નામ બેટા તારું? યા અશ્વિન. અશ્વિન માટે તાલી પાડો. બરોબર નહીં મારું. આવો દાદા આવો આવો. અશ્વિન મારી જોડે છે. દાદાના પગે લાગો. હો વડીલ છે મારા બાપ. આ છે ને સાહેબ પહેલાના જમાનામાં મહાભારત, રામાયણ એમાં જુઓ 4 અક્ષરના નામ પૂરા હતા.
દુર્યોધન, યુધિષ્ઠિર, હે આ ટાઈપના નામ આવતા. હવે મોંઘવારી વધી ને એમ નોમમાં ભાવ ઘટ્યા. હે અશ્વિન, આ તો 3.5 અક્ષર નામ છે. અડધા તો લોકો 2.5 અક્ષર નામ પાડે. ક્રિસ, તમે જુઓ જેમ જેમ મોંઘવારી વધે એમ નોમમાં ભાવ ઘટે. ક્રિસ 2.5 અક્ષર, 1.5 અક્ષરનો નામ આવશે, પછી 1 અક્ષર નામ આવશે, પછી તો નામ જ નહીં આવે. હે વાહ અશ્વિન, બેસ, તને મજા આવે જોક્સ કહું, પણ આ હુઈ ગયો છે એને ઉભો કરી દે. બેટા 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 હજુ તો ઘણી મઝલો કાપવાની છે. હાલતી હુઈ જાઓ ને થાકી જાઓ તો કરી જેવી લ્યા. હા મોજે દરિયા. હા હવે હલો મત, ઓય નકે ઇંગ્લિશ બોલો. શું આમાં ચેનલ ફરી જાય? હાસ્યમાં થોડીક લિંક તૂટી જાય ને તો આપણે વાહ. આજે મારા ઘણા જૂના મિત્રોને મળવાનું થયું છે. મારા તાનસિંહ બાપુ, મારા રાજુભાઈ ભડિયા, બહુ મોજે દરિયા. આખું ગોમ આવી રીતે બેઠું હતું હો. અમે બધા કલાકારો, આખો સ્ટાફ, ગણપતિનો આખો સ્ટાફ પહોંચી ગયો ગોમમાં. આખું ગોમ ચકાચક બેસી ગયું. હજુ તો અમારો ડાયરો સ્ટાર્ટ થાય છે. અને ગામના કાકા આયા કે ભાઈ અમારા ગામનો એક ભાઈ ભજન ગાય, પછી ડાયરો સ્ટાર્ટ કરજો. તમે ડાયરો પછી શરૂ કરજો. ગામનો ભાઈ ભજન ગાય. હવે ગામનો માણસ આયા, વડીલ ધોકું લઈને આયા. આપણે ના પડાય? ના પાડીએ સાજાજીએ. મેં કીધું કાકા તમારા ગામનો માણસ ભજનીક હોય તો પેલું ભજન એ ગાય, પછી અમે ડાયરો શરૂ કરીશું. હવે ગામનો વ્યક્તિ ભજન ગાવા આવ્યો. મેં કીધું ભજન 5 મિનિટમાં પૂરું થઈ જાય, પણ આમ તો ભજન શરૂ થયું એન્ડ જ ના, પબ્લિકે બંધ કરાય. તમે જુઓ ભજનના શબ્દો, મજા આવશે. એને ભજન શરૂ કર્યું એની ભાષામાં. એ ગલીમાં ગલી સે, એ પહેલી ગલી સે, પહેલી ગલીમાં બીજી ગલી સે, અલ્યા બીજી ગલીમાં ત્રીજી ગલી છે, ત્રીજી ગલીમાં ચોથી ગલી છે, અરે ગલીમાં ગલી છે, 5મી ગલી છે, 5મી ગલીમાં 6ઠી ગલી છે. ઓડિયન્સમાંથી જણા ઉભો છે કે કેટલી ગલીઓ છે? પેલો કે 70. તો કે ઊંચે ઊંચે. અમારે રોજ બોર્ડની પરીક્ષા, જીવન એક પરીક્ષા છે મિત્રો. ડગલે ને પગલે માણસની પરીક્ષા થતી હોય છે. એ પરીક્ષામાં મુશ્કેલીઓ ઘણી હોય છે. એ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો રસ્તો એક હોય છે, અને એ રસ્તો એને જ જડે છે જેનો ચહેરો સદાય હસતો હોય છે. બાપ હે, હસતા નર સદા સુખી. હસતા રહીએ ને બીજાને હસાવતા રહીએ, એ સાચું જીવન છે બાપા. વડીલો, હસતા રહીએ અને બીજાને હસાવતા રહીએ, એ સાચું જીવન છે. કોઈનો આત્મા દુભાય એવું કામ ન કરીએ, એ સાચું જીવન છે મિત્રો. પહેલાના જમાનામાં લોકો રાજી થતા. પાડોશીના ઘરે સારી વસ્તુ આવતી તો પાડોશી રાજી થતો. સાંભળજો, પાડોશીના ઘરે સારી વસ્તુ આવતી તો પાડોશી રાજી થતો. હવે એવું નથી રહ્યું. હવે ઈર્ષા આદેખાઈ વધી ગઈ. હવે તો કી ફલાણો ભાઈ ગાડી લાયા, એ તો કી હપ્તેથી લાયા. અલ્યા હપ્તેથી લાયા કે ગમે તે રીતે લાયા, તું રાજી થાક. હે, રાજી થવું બહુ કઠિન છે આજના જમાનામાં. કે ફલાણો ભાઈ એલઈડી ટીવી લાયા, મોટું ટીવી લાયા, એ તો કે જૂનું બળી ગયું તું એટલે લાયા. અલ્યા જૂનું બળી ગયું તું કે લાત મારી તોડી નાખ્યું તું, તું રાજી થાક. રાજી થવું બહુ કઠિન છે. બીજાના સુખે સુખી થઈએ, બીજાના દુખે દુખી થઈએ, એ સાચી માનવતા છે મિત્રો. હે, આ બધું હવે ઓછું થઈ ગયું છે સાહેબ. માણસનો પ્રેમ ભાવ. પહેલાનો સમય યાદ કરો, હાલનો સમય યાદ કરો. બહુ મોજે દરિયા. આજે ભરત રાવલ ભાગશાળી છે કે સારી જગ્યામાં, સારા પરિવારમાં છે. નકે મારે હસાવા તો ઘણી જગ્યાએ જવાનું થાય. હમણાં જેલમાં જો તો કેદીઓ હસાવા, એ તો બધા કેદીઓ બેઠા હતા. કેદીઓ તો સારું શું કેવું. તો મેં તો માતાજીનું નામ લઈને પ્રોગ્રામ શરૂ કર્યો કે જે જેલમાં કૃષ્ણ ભગવાન જન્મ્યા હતા એવી જેલમાં રહેવા વાળા મારા કેદી ભાઈઓ. એક કેદી ભાઈ ઉભા થયા કે કૃષ્ણ ભગવાન તો જન્મ્યા ને એવા તરત નાહી ગયા હતા, તો 20 વર્ષથી હડીએ છીએ. કોઈ ભાવ નહીં પૂછતું, ચોમીને નહીં મળતા. એ પ્રોગ્રામ સક્સેસ કર્યો. બહાર નીકળેલે કેદી બી મારા પાસે આયા. મને કે તમારે જેવો હોય કાયમ રહેતો જ મજા. મને એમ જેવો જ સમજ્યા. રોજ બોર્ડની પરીક્ષા.
હે મજા આનંદ કરજો. તમે આમ ખખડશો તો મને ખખડવાની મજા આવશે, હે ને? તમને સમજાય એવા જોક્સો હું વીણીને કહું છું. મોજે દરિયા એક જગ્યાએ તમારો પ્રોગ્રામ પૂરો થયો, પછી એક બૂન આયા કે કલાકારો થાચ્યા છો, એડો ઘેર ચા મૂકું, ચા પીન છો. તો અમે આખી ટીમ બેનના ઘેર બેનને અસલ ચા બનાવી, બધા કલાકારો ધરે ધરે પીધી. પછી મારો ભોળો સ્વભાવ તે મી વળી વખોણ કર્યો. મેં કીધું બોન ચા હારી બનાવી હો, એટલે કે હારી જ બને કે બે દોતો વચ્ચે આદુ ચાઈ નો સીધું. મારે તો ચાના ફુવારા ઉડ્યા. એટલે વખોણ કરવો એ ગુનો છે. આવો દાદા આવો. કોઈ કેવું ના, હું તો કોકરી બોકરી નથી લેતો. જય હો બાપુ લઈ લીધું. આપ બેસાડ દો. આજે અમારા વીર મહારાજ અને શિવનો બટુક આજ હાથ તમારા બધાને મારો ક્ષત્રિય પરિવાર અમારી સામે બેઠો હોય, મારે તમારું હૈયું ખુશ કરવું છે બાપ. મારા એ કોઈ લાખો રૂપિયા લેવા નથી આવ્યો. તમારો આત્મા ખુશ થાય ને સાહેબ. અને ભગવાને ગીતામાં કહ્યું છે કે હે મનુષ્ય તું બીજાને ખુશ રાખ, એટલે મારો પરમાત્મા મારા ઉપર રાજી રહેશે બાપ. એટલે તમે હસજો બાપ. અને મારી વાતમાં કોક તમારું દોડેલું દોણામ જાય છે બાપ, હે કે તમને મારા કામમાં મજા આવે છે બાપ. હે પહોંચે દરિયા એકવાર જોરદાર તાલી મારા વીર મહારાજ માટે પાડો. હવે મને ખબર પડે કે મોજે દરિયા કે મારી જોડે બધું જ છે સાહેબ. બધું જ આનંદ કરાવતા આવડે છે મને, યુવાન મિત્રોને રાજી કરતા આવડે છે, બધાને આવડે છે. પણ મોજ એક માહોલ બંધાઈ જાય. વિનુભાઈ આ પણ મારો જલોત્રાણો છે ભાઈ, આ વિજાણંદ છે. બેનસો એકવાર જોરદાર તાલી પાડો. પાલનપુર બધા આવતા હશો, કોઈક દિવસ આયા હશો. આ તો શહેરમાં એટલું બધું કોરોના સિવાય બીજું કઈ હુતું જ નથી. ખરેખર હોય એટલે શાંતિ થઈ કોઈ રહેવા આવી છું. આમાં ભીડી જ નથી, જે થયું થાય નથી. પણ સાહેબ ગરીબ માણસને અત્યારે 1000 રૂપિયા કમાવા ને એ બહુ કાઠું છે. સરકાર સારું કામ કરે છે, નો ડાઉટ, સરકારને સલામ કરું છું. પણ એનો મતલબ એવો નહીં કે ગરીબ પાસે 1000 રૂપિયા પડાવી લેવા. કદાચ એની પાસેથી માસ્ક ન હોય અને કદાચ ન લાયો હોય તો એને દંડા મારવાના આ યોગ્ય છે સાહેબ? વિડીયોમાં બોલું છું, મને કોઈ ડર નથી સાહેબ. તમે બધા માણસોને સરખા ગણો છો? કોઈ ગરીબ માણસ પાસે ના હોય તો એને ધોકા મારવાના આ યોગ્ય છે? નો. તમે રક્ષણ માટે કરી રહ્યા છો, સરકારને સલામ કરું છું, પણ એનો મતલબ એવો ના હોય સાહેબ. અને 24 કલાક તો બોધેલું કોઈ ના રાખી શકે. 24 કલાક તો બોધેલું રાખીને સાહેબ માણસ મરી જાય. કોરોના તો પસાર. કાંગસન બાપુ સાચું કહેવામાં તો જિંદગીમાં ડરવાનું નહીં. ઓમ ડરતો તો હાથી કાકા મળેલો, ઓમ ડરતો તો. પણ સાચું કહેવામાં તો બ્રાહ્મણનો દીકરો છું, ના નથી સાહેબ. હે હે એના ઉપર છોડી દો કે સાહેબ મારું જીવન તું ચલાવ, મારી ગાડી તું ચલાવ. સાહેબ આ માસ્ક શું ચલાવશે? હે આ સરકાર શું ચલાવે સાહેબ? માસ્ક શું ચલાવે? પરમાત્માએ લખ્યો લેખ કોઈ મેઘ મારી શકે એમ છે જ નહીં. આપણા મોતના વાવડે એ ઉપરના વિધાતાના ઘરે નક્કી છે સાહેબ ક્યારે મરવાનું, ક્યારે જન્મ અને મરણ એ કુદરતના હાથમાં છે. એ કોઈના બાપની તાકાત નથી કે કોરોના લઈ જાય સાહેબ. હે એટલે કોઈ ડરવાની જરૂર નથી સાહેબ. આવી મહામારીઓ તો આવી છે અને જતી પણ રહેશે. આયો સમય જતો રહેશે સાહેબ. જિંદગીમાં ડરતા નહીં. આયો સમય જતો રહેશે. દુઃખ સુખ ચડતી પડતી દરેકની આવે છે સાહેબ. ભગવાન રામ જયારે અયોધ્યા છોડીને વનમાં ગયા ને એટલે દશરથ રાજા એક માદળિયું પહેરાવ્યું હતું કે બેટા તું વનમાં જાય છે, તને વનમાં તકલીફ પડશે, વનમાં તકલીફ પડશે, દુઃખ પડશે, પણ ચિંતા ના કરતો. વધારે દુઃખ પડે તો આ માદળિયું ખોલજે, તારી હિંમત ખુલી જશે. જ્યારે વનમાં ગયા રામ ભગવાન ત્યારે સીતા માતાનું હરણ થયું. એટલે રામ ભગવાન દુઃખમાં આવી ગયા, ટેન્શનમાં આવી ગયા કે નું હરણ થઈ ગયું છે બાપ. ભગવાન પણ રડ્યા છે. દુઃખમાં ભગવાન રહ્યો છે તો સાહેબ આપણે તો માટીના માણસ છીએ, આપણે પણ રડવા દાડો આવે. આ મહામારીમાં આપણને પણ દુઃખ થાય, પણ દુઃખ કોઈ કાયમી નથી સાહેબ. ગમે તેવું દુઃખ આવે એ જતું રહેશે સાહેબ. તો રામે જ્યારે સીતા ગયા ને, સીતા માતા ગયા ને એટલે બાપાએ આપી હતી. દશરથ રાજાએ માદળિયું ખોલીને જોયું તો માદળિયામાં 2 શબ્દો લખ્યા હતા કે ये दिन भी चला जाएगा. શું લખ્યું હતું? ये दिन भी ચલા જાયેગા. બેટા તારે આજ દુઃખનો દાડો છે તો કાલે સુખનો દાડો અવશ્ય આવશે. એટલે ચિંતા કરતો નહીં. પલ પલ સમય બદલાય છે, દિવસ અને રાત થાય છે
એમ માણસ સુખ દુઃખની પલતાય છે સાહેબ. એટલે એકવાર મારી વાત ગમી તો એની સાથે દાદ આપતા રહો એટલે મજા આવે. મોજે દરિયા અમુક વસ્તુ ઘેરથી નક્કી કરી નથી આયા તા કે આર્યું બોલાશે. આ મારો વીર મહારાજ બોલાવે છે, બરોબર? ચોપડી વગર બોલું છું. અમુક વસ્તુ કોઈ ઘેરથી નક્કી કરી ના આવીએ કે આ જ બોલવાનું. હા, અમુક વસ્તુ પેટર્ન જોક્સ નક્કી હોય, પણ અમુક હૈયાની ભાવની વાતો છે એ અમે એની ચોપડી હોતી નથી. હવે તમે આગળ બેઠા બિલકુલ હલો મત. તમે હલશો તો હું હલી જાય. હા, પાલનપુરમાં દિલ્હી ગેટનો ચોક છે. એક જણો ઉભો તો માથામાં લાગ્યું તું, હાથમાં લાગ્યું તું, પગમાં લાગ્યું તું. મેં આટલું બધું લાગ્યું છે, હેર ઘેર મૂકવા આવું. એટલે કે ઘેરથી તો આવું જ છું. ઘેર ફટકાર્યો તો ભડતા દીકરા સાચું નહીં બોલતા. એક જણાનો ઓખ ફૂલી ગઈ હતી, ઓખ ડોળો ફૂલી ગયો તો મને શું થયું? અરે કોઈ વાતમાં દમ નહીં. મને ઓખ ફૂલી ગઈ, કોક તો જ્યું છે ને. એ કોઈ કહેતો નહીં ભરત મારી પત્નીએ ફૂલ મારી ફૂલ. મેં ફૂલ મારીમાં ડોળો ફૂલી ગયો કે એકલું ફૂલ નતું, હાથે માટીનું કુંડું હતું. તો એમ કે ફટકાર્યો છે. ભડના દીકરા સાચું નહીં બોલતા. ગામમાં મૂછ ઉપર લેબુ ઠેરીને ફરે અને ઘરમાં કાગળના વાઘ થઈ જાય. ગામમાં મૂછ ઉપર લેબુ ઠેરીને ફરે અને ઘરમાં કાગળના વાઘ થઈ જાય. નોકરી જતા હોય, નોકરી ઉપર જુઓ પટાળા ઉપર કેવો વટ બતાવશી. એ પોણી લાય, એ કચરો વાળ, આવો વટ બતાવશી. હવે એ જ વટ ઘેર આવશે. દિવસ છે, અજવાળું છે, ઘરની લાઈટ ચાલુ છે, ઓફિસનો પાવર મગજમાં છે, અને શું કહે આ અજવાળું છે ને ઘરની લાઈટ કને કરી છે? દિવસ છે ને એટલે એમના ધર્મપત્ની રસોડામાં રસોઈ કરતો હોય, એમનો અવાજ આવે, મેં કરી છે કેમ મેં કરી. આ ના દેખાય જ કરવી પડે. સીધું જ ચેનલ ફરી જાય. ગામમાં મૂછ ઉપર લેબુ ઠેરી ફરે અને ઘરમાં કાગળના વાઘ જેવા થઈ જાય. આવા ધરતી પર માણસો છે. બહુ મોજે દરિયા. મોરારી બાપુએ બહુ સરસ ગાયું છે. શ્રી મોરારી બાપુએ રામાયણમાં બહુ સરસ ગાયું છે. એક પંક્તિમાં ઈશારો આપ્યો છે આવા લોકો માટે જે ગામમાં મૂછ ઉપર લેબુ ઠેરી ફરે અને ઘરમાં કાગળના વાઘ થઈ જાય. એમના માટે બાપુએ બહુ મસ્ત વાત કરી છે. શું કે છે બાપુ? કે કોણ સાજો ને કોણ સરાયું ને કોણ દોરી ખેંચનાર. એ કોણ સાજો ને કોણ સરાયું ને કોણ દોરી ખેંચનાર. એ જીવતા રાખીને જીવ લેતી એ તો કેવી હશે તલવાર. રુદા કેરા મ્યાનમાં રહેતી ક્યારે ક્યારે બહાર નીકળતી. બોલો તમે બંગલા બોલો, હૈયા કેરી હાટડી ખોલો. અરે ભાલેલું જીભથી ભાખો, રુદામાં સંગરી રાખો. વાહ, માણસો છે સાહેબ. મજા મજા. બધાને રાજી કરવાના છે સાહેબ. હો, યુવાન મિત્રો રાજી કરવું, મારી માતાઓ બહેનો રાજી કરવું. હમણાં મારા પાલનપુરમાં બે બહેનો વાતો કરતી હતી. એક બેન કે મારતો પતિદેવ સાક્ષાત દેવતા શું દેવતા. એટલે પેલી કે મારતો જીવતા. નજર દોડો જ્યાં જુઓ. હમણાં પતિ પત્ની ઝઘડો થયો પાલનપુરમાં. પતિ પત્ની ઝઘડો થયો, પતિ પત્ની લડોણો. પોલીસ આવી, પોલીસે પત્નીને પૂછ્યું કે તમે તમારા પતિદેવને ખુરશી ચમ મારી? પેલી કે ટેબલ ન જડ્યું એટલે. ટેબલ જડ્યું તો ભૂકા કાઢી નાખો. પત્નીએ કીધું કે તમે વધારે મત બોલો, હું બોલીશ તો ઘરમાં આગ લાગશે. પેલો કે ચૂલા પાસે જઈને બોલ, માચીસ નહીં જડતી. જ્યાં જુઓ તો તમને આનંદ મળે સાહેબ. હે, મોજે દરિયા. એવો મર્યાદાનો ગઢ કહેવાય છે. એવો પરિવાર મારી સામે બેઠો છે. સુરવીર પરિવાર, ક્ષત્રિય પરિવાર, અને એક આ ધર્મનું કામ, એક ધર્મનો આજે આખો પરિવાર મળીને એક ધર્મ કાર્ય કરી રહ્યું છે. એટલે સાહેબ એમાં કોઈ વિઘ્ન ના આવે. મર્યાદા જેને કહેવાય એવો પરિવાર, જે પરિવારનું નામ લેતા ઉત્તર ગુજરાતના તમામ કલાકારોને ગૌરવ થાય એવો પરિવાર આજે ભરત રાવળની સામે છે સાહેબ. તો મર્યાદાની પણ એક વાત કરતો જાઉં કે બીડી પીવાથી બુદ્ધિ વધે, સિગરેટ પીવાથી શાન વધે. કે બીડી પીવાથી બુદ્ધિ વધે, સિગરેટ પીવાથી શાન વધે, દારૂ પીવાથી દોસ્તો વધે. પણ આ બધું કરવા જઈએ તો બાપા પાસે કોઈ ના વધે. બધું મર્યાદામાં સારું લાગે સાહેબ. હે, દરેક વસ્તુની મિત્રો એક મર્યાદા હોય છે.
ને કે લાલ દરવાજે અમદાવાદમાં બે વ્યસની વ્યક્તિ ઉભા હતા, ફૂલ ડોન, વાતો કર, પીધેલા છે ને વાતો કર. તારે જીયા નંબરની બસમાં જ આવું છે? પેલો કે 1 નંબરની. પેલો કે તારે 4 નંબરની. 41 નંબરની સિટી બસ આવી, બે બસમાં ચડી ગયા. પછી બસમાં જઈને કે આપણો બેની ભેગી આવી. આ વ્યસન શું કરાવે છે? વ્યસન માણસનું પતન કરી દે છે મિત્રો. વ્યસન માણસનો નાશ કરી દે છે. અને આપણા ગુજરાતમાં, આખા ભારત દેશમાં એક કહેવત છે કે બહેનો ફેશન છોડી દે, ભાઈઓ વ્યસન છોડી દે, તો આપણી સંસ્કૃતિ રામ રાજ બની જાય. હે, બહેનો ફેશન છોડી દે, ભાઈઓ વ્યસન છોડી દે, તો આપણી સંસ્કૃતિ રામ રાજ બની જાય. અને આ તો મારું ગામડું છે, હે, કરજા ફાર્મ હાઉસ, ઉત્તર ગુજરાત છે. સાહેબ, ગુજરાતના ગામડામાં મર્યાદા છે, શહેરોમાં નથી. અમે તો આગળ જઈએ છીએ. હું જેમ જેમ આગળ જાઉં એમ મને ફેશન જોવા મળી. ફેશન વધી ફૂલી ફાલી જગતમાં, ફેશન ફૂલી ફાલી. બધી જગ્યાએ નહીં મારી બહેનો, અમુક ઘરોમાં, અમુક ઘરોની બહેનો ચાંદલો લગાવે. આ ચાંદલો છે ને એ પતિ દેવ કહેવાય, સુહાગ કહેવાય, ભરથાર કહેવાય. આ અમુક ઘરોમાં સુહાગની હું દશા છે. અરે સુહાગ બાપડો ચોર રખડતો હોય, તિજોરી કાચ ઉપર ચોટ્યો હોય સુહાગ, ગેસની સગડી ઉપર ચોટ્યો હોય સુહાગ, આખી રાત સુહાગ હળગ, બાથરૂમના નળ ઉપર ચોટ્યો હોય સુહાગ. પાછો આવ્યો તોય પૂછવા આવ્યો, બારગામ જઈને આયા? ના, બેગો વેચીને આયા. હવે તો જપો. અરે ઉત્તરાયણના દિવસે માણસ શું કરે? પતંગ જ ચગાવે. હાથમાં ફિરકી હોય, પતંગ ચગતી હોય, પતંગનો જથ્થો પડ્યો હોય, તોય ઠચ્યું ઠચ્યું થતો ઉપર જાય. ભાડો શું કે પતંગ ચગસ? તોય પૂછું, પતંગ ચગાવવા આવ્યો? ના, કૂદકો મારવા આવ્યો. નેચર ડાય નથી લાગતી એટલે ઉપર આવ્યો. બાથરૂમમાં માણસ નાવા બેઠો હતો, થોડો ટેકો કરો. હોસ્પિટલમાં દર્દી હુર્યું હતું, છેલ્લા શ્વાસ ચાલતા હતા, બાટલા ચડતા હતા, બેફલા. જેવો રોગ એવા બાટલા. નાનો રોગ હોય નાની બાટલી, મોટો રોગ તો બેફલા બાટલા. અત્યારે ડોક્ટર સાહેબ હારું કમન સમાચાર લેવા આવ્યા. બુલ 4 છોકરા હાથે લઈને આવ્યા, ટેણીઓ. હવે આ છોકરાએ શું કર્યું? પેલા બીમાર દર્દીના બિસ્કીટ ને સફરજન ઝાપટી ગયા. પેલા હુરે જુઓ એ મારે સફરજન જીવ, એ મારે બિસ્કીટ ગયા. દર્દી તો ખાતો ખાયા, ટીમ શાપી નો. બેન પોતે ડોક્ટર થઈ ગયો ઘડી વાર પૂરતો. એક્સરે પડાય ને, એક્સરે ની પટ્ટીઓ અધર કરીને જોયું. હા ભરતભાઈ, તમારે તો ફેફસા હળી ગયા. એટલે ભરતભાઈ હુર્યા કે બૂન તમને ફેફસા દેખાય? આ ડોક્ટર તો ટેચર ના ફોટા પાડ્યા હતા. મોજે દરિયા. હા, એ જ કરું છું, એ જ કરું છું. સરસ, આપ બહુ શાંતિથી મને સાંભળો છો, એ જ મારી સફળતા છે. બહુ મોજે. આ બધા અંગ્રેજી ભાષામાં લોકો ફોન કરે, અંગ્રેજી ભાષામાં હાસ્ય કલાકાર બને છું. આપણા આશીર્વાદથી 2 કન્ટ્રી ફર્યો છું, પણ આપણી ભાષામાં જે માનવતા, પ્રેમ, લાગણી છે ને એવી કોઈ ભાષામાં છે નહીં સાહેબ. તમને એ બી કહી દઉં છું સાહેબ, તમે ગમે એટલા વિદેશ જાઓ, ગમે તે બીજી સિટીમાં જાઓ, પણ જ્યાં સુધી તમે ગુજરાતમાં ના આવો ત્યાં સુધી તમને શાંતિ ન થાય સાહેબ. આપણું વતન એ વતન છે, વતનનો રોટલો સારો સાહેબ. હે, એક વસ્તુ કહું, હવે અંગ્રેજી ભાષામાં લોકો મારી સાથે વાત કરે, સ્ટેટ પ્રોગ્રામ. હવે ઇંગ્લિશમાં બોલે, હું છે આટલું બધું, આટલું ઇંગ્લિશ બોલ્યો પછી કીધું હું છે? બોમ્બે સ્ટેટ પ્રોગ્રામ, બોમ્બે ભરત રાવલ ખામેન. હું મગજની પત્તર ફાડું છું, ગુજરાતીમાં વાત કર. એટલે સાહેબ જે આવડતું એ જ કરાય. પણ મને અંગ્રેજી ભાષા પ્રત્યે કંઈ વાંધો નથી, અને આપણે કોઈ ભાષાનો વિરોધ પણ કરતા નથી. જે હવના દેશમાં હવ રાજી, હે, આપણે આપણા દેશમાં રાજી, એમના દેશની ભાષા એમને મુબારક. મને અંગ્રેજી ભાષા પ્રત્યે મારે કોઈ વિરોધ નથી, હું વિરોધ કરતો નથી. પણ એક વાત ચોક્કસ છે, ગમે એટલું અંગ્રેજી બોલતા આવડતું હોય, ગમે એટલું અંગ્રેજી લખતા આવડતું હોય, પણ કૂતરું પાછળ પડે એટલે હોડ તો કેવું. ચોખ્ખી વાત છે. તમે ઇંગ્લિશ કમ્પ્લેટ બોલો છો, પરફેક્ટ બોલો છો, બધે ઇંગ્લિશમાં જ વાત કરો છો, પણ ભૂલથી જો કૂતરું પાછળ પડે એટલે તમે ઇંગ્લિશ બોલશો ગુજરાતી બોલશો, હોડ કેવું,
હવે એને ઇંગ્લિશમાં એટલી ગાળે લેખો ફાડી નો થાય એટલે ગુજરાતી જ બોલાય સાહેબ. હે જેવી મારી ધણીની મોજ. જે કરતા હોય એ જ કરવાનું, આપણે જે છીએ એ જ રહેવાનું. બહુ સરસ. મારા યુવાન મિત્રોને રાજી કરવા છે ખાસ, જે બેઠા છો, સારી મહેનત કરી છે. મારા વીર મહારાજનો આટલો રૂડો અવસર, એમાં પરિવારે તો મહેનત કરી જ છે, પણ સાથે સાથે યુવાન મિત્રોએ પણ મહેનત કરી છે. યુવાન મિત્રોને રાજી કરું. હાસ્ય કલાકાર શું કરી શકે? જનતાને હસાઈ શકે. બાકી સાહિત્યની, જ્ઞાનની વાતો મારા દીપકભાઈ જોશી જેવા સાહિત્યકારો કરી શકે. મને ભગવાને એક જ બેટિંગ આપી છે કે જા બેટા ભરત રાવલ, અસા, ઓનલી ફોર અસા. ભગવાન દરેકની ખબર રાખે છે, મારી તમારી બધાની ખબર રાખે છે સાહેબ. સાંભળજો, મારી વાતમાં દમ હોય તો. મારી તમારી બધાની ખબર રાખે છે. એને જન્મ આપ્યો છે ને તો એ આપણી ચિંતા પણ રાખે છે. એટલે સાહેબ નાહકનું ટેન્શન કરવાનું નહીં. ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં રાજી રહેજો. ભગવાન જે સ્થિતિમાં રાખે એ સ્થિતિમાં રાજી રહેજો સાહેબ. એને રમાડ્યા છે અને એને જન્મ આપ્યો છે તો ચિંતા પણ એ રાખશે સાહેબ. આપણે તો ઘરના 4 વ્યક્તિનું, તમને તાલી પાડવાની ઈચ્છા થશે, આપણે ઘરના 4 વ્યક્તિનું પૂરું કરવામાં ટેન્શનમાં આવી જઈએ. સાંભળજો, આપણે ઘરના 4 જણના સભ્યો હોય અને 4નું પૂરું કરવામાં ટેન્શનમાં આવી જઈએ કે સાલો દૂધનો પગાર નહીં આવ્યો, હીરાનો પગાર નહીં આવ્યો, આ ખેતીમાંથી આ પગાર નહીં આવ્યો, આ 4 જણોનું પૂરું કેવી રીતે કર્યું. આપણે ટેન્શનમાં આવીએ કે ના આવીએ? હે, આપણે ટેન્શન થાય ને કે આ વખતે પગાર નહીં આવ્યો, દૂધનો પગાર નહીં આવ્યો, હીરાનો પગાર નહીં આવ્યો, બોટમ ઓછો લાગ્યો. હે, આવી ચિંતા કરીએ. આપણે 4નું વ્યક્તિનું પૂરું કરવામાં ટેન્શનમાં આવી જઈએ. બાકી ઉપર બેઠો છે હાઈકોર્ટ, સેશન કોર્ટ, દેવોનો દેવ મહાદેવ, એ તો આખા વિશ્વનું પૂરું કરે છે. એને કેટલું ટેન્શન હશે બાપ? હે, એ ઉપર બેઠો છે સાહેબ, એટલે એના ઉપર છોડી દેવાનું. એ ચિંતા એ કે મારું ગાડું, એ મારા દેવ, મારા ઈષ્ટદેવ, તમે ચલાવો સાહેબ. તમારા જીવનની નાવડી એને હોપી દેજો, એ તમારી નાવડી ચલાવશે. ભરોસો પાકો રાખજો, વિશ્વાસ પાકો રાખજો અને કહી દેજો તમે જે પણ કુળદેવીને માનતા હોય, મારા વીર મહારાજને માનતા હોય, એ જે પણ દેવને માનતા હોય, એક સાચા ભાવથી કહી દેજો કે હે મારા દેવ, મારી ગાડી તું ચલાવ. સાહેબ તમારી ગાડી કોઈ દાડો અટકે નહીં. આ ભરત રાવલનો જાત પુરાવો છે સાહેબ, જાત પુરાવો છે. આ બધા કલાકારોની હાજરીમાં કહું છું કે અમારા આ તમામ ઉત્તર ગુજરાતના કલાકારો, આ કોરોના જ્યારથી આવ્યો છે, આ દુશ્મન, આ કોરોના આખા વિશ્વનો દુશ્મન જ્યારથી આવ્યો છે, એમાં ખાસ મારા કલાકાર ભાઈઓનો 1.5 વર્ષથી ધંધો બંધ હતો સાહેબ. ધંધો બંધ થઈ ગયો છે, છતાં પણ એ ગાડું કોણ કેવી રીતે ચલાવે છે, મારો પરમાત્મા, એ તો મારા પરમાત્માને ખબર છે સાહેબ. હે ગણપતલાલ, મારી વાતમાં ખોટી હોય ને તો મને લાભો મારજો. મારા બધા કલાકારોને કહું છું, જાહેરમાં કહું છું કે બધા કલાકારો કમાતા હતા, પણ આ કોરોના દુશ્મને આ કલાકારોનો, સાઉન્ડ સિસ્ટમ વાળાનો, મંડપ ડેકોરેશન વાળાનો, આ બધાનો ધંધો છીનવી લીધો છે સાહેબ. પણ છતાં મારો હરી બેઠો છે, એ બધાની ચિંતા રાખે છે અને દરેકનું ગાડું ચલાવે છે. મારા વીર મહારાજ માટે એકવાર જોરદાર તાલી પાડો બાપ. મોજે દરિયો. હોટલમાં પતિ પત્ની જમવા બેઠા હોમ હોમે, મોટી હોટલ હો, જમવા બેઠા હોમ હોમે, જમવાનું થોડું ચાલ્યું એટલે પત્નીએ પતિદેવને કીધું હોભળો, પેલો કે હું છે કે પેલો પાછળ બેઠો મારા આમ તાકતો, હવે પેલો સીધો મારા જેવો હો કે તાકતો છો ને મને ખાક. થોડું જમવાનું ચાલ્યું, પાછું પત્નીએ પતિદેવને કીધું હોભળો, પેલો કે હું છે પેલો બધા તાકતો. હવે એના ઘરવાળાનું મગજ થયું, સાંભળજો, એના ઘરવાળાએ શું કીધું, વાતમાં દમ હોય તો તાલી પાડજો. એના ઘરવાળાએ કીધું કે વધારે તાકસ તારા હમું, એ તને કેવી રીતે ખબર પડી, તું તાકતી હીતો કે પોતે સુધરવું નથી ને બીજાને કહેશે કે આ ખરાબ છે. હે, અરે તમે હોટલમાં ખાવા જાવ છો, તમારી ઓછો થાળીમાં રાખો તા, શું કહો અમથી તેમ ભમાવો છો. હે, આ ઓખ જાય તોય ઉપાધિ, ઓખ આવે તોય ઉપાધિ, ઓખમાં કોક પડે તોય ઉપાધિ, અને ઓખ કોક ના ઉપર પડે તોય ઉપાધિ. બધી બાજુ બોર્ડની પરીક્ષા. હે, મોજે દરિયા. બધાને રાજી કરવાની મારી ફરજ છે, એ પૂરી કરી રહ્યો છું. બહુ મોજ. બધા કલાકારો સારી મહેનત કરી છે ડાયરાને સુંદર બનાવવાની.
સાહેબ મહેનત કરે સફળ થાય. હું હોય કે તમે હોય, તમે પણ એક મહેનતુ પરિવાર મારી એમ બેઠો છે. મહેનત કરે સુખી થાય. ન કે એવાય નબીરા છે, મહેનત બીજી કરવાની નહીં, 24 કલાક ખાટલામાં રહેવાનું, આરામ કરવાનો, આરામ ધંધો કરવાનો જ નહીં, જે થવું એ થાય. મારો મિત્ર છે, મેં કીધું કે ધંધો કર, પૈસા કમા. એટલે કે પૈસા કમાઈને પછી મેં કીધું પૈસા કમાઈને તું બંગલો બનાય. હા કે બંગલો બનાવ પછી મેં કીધું વધારે મહેનત કરે, વધારે પૈસા કમાય તો બંગલામાં ટીવી લાવો, ફ્રીજ લાવો. હડો કે ટીવી લાવો, ફ્રીજ લાવો. પછી મેં કીધું પછી તો તારા પરિવાર હાથે પૈસા વધારે કમાય, મહેનત કરે તો બંગલામાં જલસા કરવાના અને આરામ કરવાનો. એટલે કે હાલ શું કરું તાન? હાલ આરામ જ કરું છું. એટલું બધું પેટ્રોલ બાળીને મારે આરામ કરવાનો હોય તો હાલ આરામ જ કરું છું. એટલે અમુક ઉભેટો સાહેબ કદી ન પહોંચાય. હે અમુક ઉભેટો જે હોય ને એ જ રે મોજે દરિયા. પાલનપુરમાં હમણાં ફર્નિચરની દુકાન બની. ફર્નિચર હાજી કાકા, હવે ફર્નિચરની દુકાનમાં શું મળે? ફર્નિચર, પ્લાયવુડ. અહીંયા એક ગ્રાહક કેવું આવ્યું ડેન્જર. ગ્રાહક આવીને શું કે ખબર છે? મધ છે મધ. પેલો કે મધ ના મળે હોય, આ તો ફર્નિચરની દુકાન છે, પ્લાયવુડ હોય, મધ ના મળે. બીજા દાડે ગ્રાહક હેરાન કરવા પાછું જ્યું, મધ છે મધ, મધ મધ. પેલો કે તને કાલ તો ના પાડી હતી કે આ ફર્નિચરની દુકાન છે, હોય મધ ના મળે તો મધ લેવા આવ્યો. હવે તું ત્રીજા દિવસે આવીશ ને તો બંદૂકથી ગોળી મારજે. તો ત્રીજા દાડે ગ્રાહક જ્યું, શું કે ખબર છે? બંદૂક છે બંદૂક. પેલો કે બંદૂક તો નહીં વેચતા. એમ બંદૂક નહીં વેચતા તો મધ છે મધ. અમુક માણસો જે ટેવ હોય ને, હેબિટ હોય ને ન જાય. અમુક હેબિટ સાહેબ કરીએ માણસની ટેવ ન જાય. ટેવ હંમેશા સારી હોવી જોઈએ, બીજાનું ભલું કરવાની ટેવ હોવી જોઈએ. કર ભલા તો હો ભલા. હે બીજાનું ભલું ઈચ્છીએ તો આપણું ભલું થાય, બીજાનું ખરાબ ઈચ્છીએ તો આપણું ખરાબ થાય. બધો સરવાળો હોય જ છે, હોય જ સરવાળો ચૂકવીને જવાનું છે. બધા કે ઉપર સ્વર્ગ ને નર્ક છે, ઉપર કોઈ નથી, ઉપર હવા છે, ઉપર હવા છે. સાહેબ તું ખોટું કરીશ તો અહીંયા જ ચૂકવવાનો છે, સારું કરીશ તોય પણ અહીંયા જ ચૂકવવાનો છે. આપણે કોઈને ખરાબ કહેશું કે સામેનો વ્યક્તિ ખરાબ છે, જો એક ઓગળી એના હમું થાય છે, 3 ઓગળીઓ તમારું હમું થાય છે, એના કરતા 3 ગણો તું ખરાબ છે. હે પેલો તું હારો થા, પેલા આપ ભલા, પોતે ભલો થશો તો સામે વાળો સારો થશે સાહેબ. હે આ બધી મજાની વાતો છે સાહેબ. મોજે દરિયા કલાકારો. આપણું ગુજરાત છે ને, આપણું ગુજરાત દાદા એ સંતોની ભૂમિ છે. સાચો સંત હોય ને ત્યાં હું તમે બધાએ નમી જઈએ, સાચો સંત હોવો જોઈએ. પણ ગુજરાતના અમુક ભોળા ગામડા છે તો ધુતારા પહોંચી જાય છે ગામને લૂંટવા. એક ગામમાં નકલી બાપજી બનીને એક ભાઈ ઘૂસી ગયા. નકલી બાપજીઓ ગામમાં જઈને બોર્ડ માર્યું કે 1 દિવસની મુલાકાત લ્યો, જીવનનો બધો દુઃખ દૂર કરો. બોર્ડ વાંચી મંડપમાં 5000 પબ્લિક આવી ગયો. નકલી બાપજી સ્ટેજ ઉપર આવ્યા. નકલી બાપજી કીધું કે તારે દુઃખ દૂર કરવો છે. પબ્લિકે હો બાપજી. બાપજી કી વચ્ચે બોલવાનું નહીં. પબ્લિકે હારું બાપજી. નક્કી થઈ ગયું. બાપજી કી ચલો પદ્માસન વાળો, બધાએ પદ્માસન વાળ્યું. એક જણ કે માં ટોટીઓ નહીં ચડતો, પેલી કે દાંતમાં ચડી જાય. 10 મિનિટ પદ્માસન રહ્યું, પછી બાપજીએ પદ્માસન ખોલી દીધું તો બધાએ પદ્માસન ખોલી દીધું. પછી બાપજી કી ચલો ઊંડો શ્વાસ લેવો તો બધાએ ઊંડો શ્વાસ લીધો. પણ થોડી વાર થઈ અને મોટો લોચો થયો. બાપજી ના આવી વહી. આ પબ્લિકને ખબર નહીં. બાપજી ના આવી વહી પણ પબ્લિકને ખબર નહીં. તો બાપજી તો સ્ટેજ ઉપર હેઠા પડ્યા. પબ્લિકે બાપજી પડ્યા તો આપણે પડો. તમે જુઓ તો મંડપમાં બધા ભોય, કેમ કે બાપજી કરવાનું છે. બાપજી તો વહી વધારે ચડી તો બાપજી તો સ્ટેજ ઉપર આળોટવા મળ્યા. અરે કે બાપજી આળોટું છે તો આપણે આળોટો. તમે જુઓ તો મંડપ રમણ ભમણ, કોઈનો ઘોડો ફૂટ્યો, કોઈનો પેન્ટ ફાટ્યો. બાપજી તો વહી વધારે ચડી, મોઢા ફેણ આવ્યા. તે બાપજી તો ઉછળવા મળ્યા. અરે કે બાપજી ઉછળું છું, તું મને ઉછાળ, હું તને ઉછાળ. હમણાં ઢીસા ઢીસા આવી ગયા. મંડપમાં પટકમ પટકી થઈ ગઈ. કોઈને તો 5 વર્ષ જૂની દાંત સાફ કરી નથી. આજ મોકો જ મળ્યો છે. આયોજકોને ખબર એટલે બાપજી તો ભાઈ આવી છે. ડોલ ભરી પાણી સોટ્યું, ઠેકાણો લાયા. બાપજીએ જોયું મંડપમાં આ શું થઈ ગયું. આવડા ઢેમઠો
બધાને લાગ્યું તું તો બાપજી પબ્લિકને પૂછ્યું કે તમને શું થયું? ગુજરાતની જનતા કેટલી ભોળી છે, આટલું બધું લાગ્યું છે છતાં બી શું કહે છે? બાપજી અમારી કરણી કાચી બાપજી, બાપજી અમારી કરણી કાચી. બાપજી તમે ઉછળ્યા ને એના કરતા અમે 4 ગણો ઉછળ્યા છે. અને બાપજી તમે જે પલટીઓ મારી ને એના કરતા અમે 1000 પલટીઓ ખાધી. આ બધા ભેટ્યો ખાધી ભેટ્યો. પણ અમારી કરણી કાચી બાપજી. તમારા ઊંડામાં આવ્યા ફેર, પણ અમારા ઊંડામાં ફેર ના આવ્યા. મોજે દરિયા સુંદર રીતે આપણા બધાને પ્રિય છે કૃષ્ણ કાળિયા ઠાકરને યાદ કરું એ બાને વીર મહારાજને તમે ધ્યાનમાં રાખીને ગાજો. મારી સાથે 1 મિનિટ ગાવાની કોશિશ કરજો, પણ શક્ય હોય તો મારા 2 હાથનો તાલીનો તાલ મને આપજો. હા બધા હું ગાઉં એની સાથે. હે અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ. બધા ગાવાનો પ્રયત્ન કરો, ગાઓ. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ जानकी वल्लभम. कौन कहते हैं भगवान आते नहीं, मेहता नरसिंह की तरह तुम बुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान खाते नहीं, बेर सबरी की तरह तुम खिलाते नहीं. कौन कहते हैं भगवान नाचते नहीं, राधा रानी की तरह तुम जाते नहीं. कौन कहते हैं भगवान सोते नहीं, माता यशोदा की तरह तुम सुलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम. બોલો કૃષ્ણ કનૈયા. એ મારો ધણી બોલાવે બાપ. બહુ સરસ જગાવો આપણે બધા દેવતાની જય બંને હાથ અધર કરીને બોલવાનું છે. અને એમાંય મારા ઠાકોર સમાજનું પરગણું હોય અને મને જય બોલવાનો મોકો મળ્યો ત્યારે કેમ પાછા પડીએ આપણે? તો મારા વડીલોને મારા ભાઈઓની વિનંતી કે બંને આવનારી પેઢી જે આ ભાઈઓ જે પૈસા ઉછાળે છે ને એમના માટે જોરદાર તાળી થઈ જાય. મારી યુવાન પેઢી માટે, મારા ભાઈઓ માટે. અને આજે મારે ઠાકોર સમાજના આંગણે મારા વીર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય અને અમારા ગણપતભાઈ નું આમંત્રણ હોય અને એમને સ્નેહની સાંકળી બાંધી અને એમને સૌ અહીંયા બોલાવે ત્યારે હે રામ ભજી લે તું પ્રાણિયા પછી બજાશે નહીં. રામ ભજી લે તું પ્રાણિયા પછી બજાશે નહીં. હે કાયા થશે તારી સરી અને પછી બેઠું રેવાશે નહીં.